આપણે એક આયોજન કર્યું છે અવાજ છે પણ આમ માયક રાખે તો અવાજ કેમ આવે? આમ રાખે થાય ને અને સન્માન. એને સીધું રાખે તમે સીધું રાખો. કારણ કે આ વસ્તુ જે સમજતા હોય ને સમજે, નો સમજતા એમ કે આવા હું આ કરી દેખાડું. કારણ કે જે અજ્ઞાન માણસો છે એ તો આમથી કર્યા જ કરવાના, પણ અમારો હેતુ એવો છે કે કોઈ પણ વ્યક્તિ સમાજનો કઈ સમાજ સેવા કરતો હોય અને સમાજનું જે કઈ ચિંતા કરતો હોય કે સમાજને સારું માર્ગદર્શન આપતો હોય કે જ્ઞાનથી કોઈ પણ સેવા કરતો હોય, સમાજની અંદર સારા વિચારો આપતો હોય, એટલે એનું અમારે સન્માન કરવું આપણે જરૂરી છે. કારણ કે એ વ્યક્તિને એમ થાય કે આ જ્ઞાની માણસો કોઈક તો છે ખરી. કારણ કે જે વસ્તુ સત્ય વસ્તુ સમજે છે ને એ સન્માન કરે, બીજા કોઈ સન્માન ના કરી શકે. એટલે અમારે આ એક સન્માનનો કાર્યક્રમ છે. જે 12 ગામથી પધારેલા સંતો છે, ભક્તો છે, સેવાભાવી માણસો છે, એનો અમારે સન્માનનો એક કાર્યક્રમ અત્યારે ચાલુ કરવાનો છે. અને પહેલું અમારા ગુરુદેવ છે રાયડીથી. એટલે અમારા ગુરુદેવ છે એ બહુ જ્ઞાની છે અને એના દ્વારાથી આ કાર્યક્રમ થઈ ગયો. જો હું ગુરુને શરણે ન ગયો હોત તો આવા કામ કરત નહીં. કારણ કે જે માણસ મનુષ્ય એ જ્યારે ગુરુને શરણે જાય એટલે એને અમુક પ્રવૃત્તિની એને સૂચના પૂછે કે સમાજના દુઃખ છે, સમાજમાં દર્દ જે વસ્તુ છે, એટલે જે વસ્તુ જે ગુરુને શરણે જાય એને આવી વસ્તુનો એને ભાવ થાય, સમાજની ચિંતા થાય, બીજા કોઈ દુઃખી હોયની ચિંતા થાય, કોઈ ખોટું કરતો હોય કહે કે આવું ખોટું કરવામાં સમાજની અંદર પરિસ્થિતિ વણતી જાય, તમે રહેવા દો. કારણ કે એ કોણ કહી શકે કે જે જ્ઞાની બન્યો હોય એ કહી શકે, જેને જ્ઞાની હોય ને એ. એટલે એક સંત થઈ ગયા નાદેર, એને એવું કીધું છે કે ગુનું જે કર્યું એને ખ્યાલ કેને આવે તો કે જ્ઞાની ને આવે, બીજા ન આવે. જે ગુનો કર્યો હોય ને એ વસ્તુ જાણી કોણ શકે? જ્ઞાની માણસ જાણી શકે, બીજા અજ્ઞાન માણસોને આ વસ્તુમાં ખબર ન પડે. એટલે પેલા હું અમારા ગુરુદેવ છે એને વિનંતી કરું, ગુરુદેવ તમે અહીંયા આવો, આપનું સન્માન આપણા પ્રવીણસિંહ આપણા શિષ્ય છે પ્રવીણભાઈ મરણભાઈ કરશે. આવો દેવ આપા. જવા મજા આયા જગા મજા કોણ હતો ભાઈ? હાલો પ્રવીણભાઈ. सबका मालिक एक बुलंदाय. प्रवीणभाई आभार आपने खूब खूब. बाबा બે જાવ. હો થઈ ગયું. હવે એક સાજડિયાથી સાહેબ સંપ્રદાયના એક સાધુ આવ્યા છે. પેલા ભાઈ વહી ગયા ને બગડાભાઈ, એ એવું કાર્યક્રમ કરે છે કે ત્યાં દર પૂનમ આવે ને ત્યાં ભોજન ભજન અને સત્સંગ થાય. એટલે એવી ત્યાં સેવા કરે છે બાપુ. અને સાહેબ સંપ્રદાયના સાધુ છે તો એનું સન્માન અમારા ગોકરભાઈ મરણ કરશે. આવો ગોકરભાઈ. આ મોઢે આમ ઉભા રહેજો એટલે હતું તમારો કેમેરો થઈ ગયો. બોલો વાહ હા એ બરાબર જ. हेलो सबको मालिक खूब खूब आभार गोकुलभाई.
હવે ગામ આસવડથી પધારેલા પ્રવીણસિંહ બાપુ. પ્રવીણસિંહ બાપુ એવા માણસ છે, મારે એની હારે પરિચય થયો છે. એ ભજના નદી છે, ભજના નદી જેને કહેવાય, સત્સંગી. જે જ્ઞાની માણસ હોય ને કોઈ ભેદભાવ ન હોય. કારણ કે હું એને ઘરે ગયો, મને ખબર પડી કે ના ના આ ભક્તિ કરે, આ ભજન ગાય છે બરોબર. કારણ કે હું ત્યાં ગયો એટલે મારે એવું સન્માન કર્યું, એના ઘરમાં બેહાડ્યો, ત્યાં ખુરશી નાખી, પાણી ભરી દીધું, ચા પાણી. એના ઘરમાં કોઈ જાતનો ભેદભાવ નહીં બાપુ. એટલે આવા સમાજની અંદર માણસો હોય ને તો આ અસ્પૃશ્યતા અજ્ઞાનતા દૂર થાય. એટલે બાપુ આપ આવો અને આપણું સન્માન કરશે મૂર્તિભાઈ તાબાભાઈ. આવો મૂર્તિભાઈ. એવી રીતે હમ ઉપર આવશે ને ઓલું? ગમે સન્માન કરો આમ સબકા માલિક આખા વિશ્વનું કલ્યાણ. આભાર મુરજીભાઈ, આપનો ખૂબ ખૂબ. હવે ભાદાધાર્યથી આવ્યા છે આપણા રમણીકભાઈ. એ એક સમાજના માજી માસ્ટર છે, શિક્ષક છે અને સારી પ્રવૃત્તિ કરે છે. સમાજની અંદર બુદ્ધ વિધિથી એક ક્રિયા કરે છે અને કોઈ જાતનો પૈસો લેતા નથી, ફ્રી આવે છે. એના પેટ્રોલ એનું ખર્ચ છે એનું. એટલે હું આવા લોકોને એક માન અને સન્માન આપું. પણ સમાજની કોઈ પણ વ્યક્તિ સેવા કરે ને એનું માન આપવું જરૂરી છે. આવો રમણીકભાઈ, એનું સન્માન કરશે જમનભાઈ ગંગાભાઈ. આવો જમનભાઈ ગંગાભાઈ. હવે તકલીફ આમ આમ રેજો હમ બસ એવી રીતે આમ આમ સબકા માલિક આભાર જમનભાઈ, ધન્યવાદ. હા બસ એમ ઉભા રહ્યો તો આમ આમ ઉભું રહેવાય. જગા એ જગા આજ પેલા આમ હમ ઉપર ગયા તું કોઈ એમ ને એક આ બાજુ ઓમ ને એવો કેમ ઉભો રહ્યો એમ ઉભું રહેવાય. પત્તા પણ ફોન આવો. બોલો ગુરુદેવની જય. આજે રોગલની અંદર મને જે વસ્તાભાઈ આમંત્રણ આપ્યું અને હું સમાજની સેવા કરું છું. કોઈ મહાન માણસ નથી, જ્ઞાની માણસ નથી, પણ આપણા સમાજની પાછળ હું 8 થી 12 ભણાવતો શિક્ષક હતો. 14 વર્ષ ત્યાં હું સેવા દઉં છું. 500નું પેટ્રોલ ભરી જાય તો 1 રૂપિયો ક્યાંય લેતો નથી. જુનાગઢ જિલ્લો, જામનગર જિલ્લો, જો વંથલી, હમણાં વંથલી કરવા ગયો તો રાજકોટથી ભાઈ આવ્યો તો એ 4200 રૂપિયા લઈને વયો ગયો. મેં કરી હતી, એને કાંઈ આવડતું નહોતું. એટલે આજે મને વસ્તાભાઈએ બોલાવ્યો છે અને મને ખરેખર સન્માન કર્યું છે. એટલે મને ભગવાન મળ્યા એવું લાગે છે આજે. મારા દિલની અંદર ખરેખર જો મારા સમાજની અંદર આટલા વર્ષ ત્યાં હોય તો વસ્તાભાઈએ મારું સન્માન કર્યું છે અને મારી છાતી ગજગજ ફૂલે છે કે જો આવા માણસો સમાજમાં હશે ને તો આપણી કદર થશે. અને માણસ જ ભગવાન છે. મને મારી જિંદગીમાં 72મું વર્ષ હાલે છે, મને ખબર નથી કે મારું સન્માન વસ્તાભાઈ કરશે. પહેલા વરું જ મને મુલાકાત થઈ છે. એટલે મારે મારી છાતી ગજગજ ફૂલે છે. અને અત્યારે જો મારા ભગવાન હોય અને મારું સન્માન કર્યું હોય તો વસ્તાભાઈ થકી. એટલે વસ્તાભાઈ વતી, ચાવડા કુટુંબ વતી હું મારા હૃદયને ખૂબ ખૂબ આભારી બનું છું અને એના કુટુંબનો ખૂબ ખૂબ આભારી બનો છો. જય ભીમ. હવે બલિયાવળથી પધરેલા લક્ષ્મણ બાપા. લક્ષ્મણ બાપા એવું કામ કરે છે અને મારો ખાસ પરિચય છે. હું એના પરિચય વગર
મને ખાતરી નું કોઈ સંત હોય કે પછી ગમે એ હોય મહાન હોય વ્યક્તિ, હું એનો પરિચય કરું અને એની વાતચીત કરું એટલે મને ખબર પડી જાય કે ના ના આ વ્યક્તિ છે ને એ કાંઈ વસ્તુ સત્ય છે એની પાસે, ખોટ નથી કોઈ વસ્તુ. એટલે લક્ષ્મણ બાબાને શું કરે છે એ હું જોઈ આવ્યો. એટલે ગિરનારના પડધારાની અંદર પાસે 20 વીઘાની જમીન છે આ લક્ષ્મણ બાપાની. અને દર પૂનમે માણસો દર પૂનમે જમે હો. અને કેવા માણસો આવે, પટેલ આવે, દરબાર આવે, અઢારે વર્ણ હું જોઈ આવ્યો હો ને. અને મને એમ થયું કે ખરેખર આ જગતની અંદર કાંઈક માણસો તો છે, સત્ય માણસો કાંઈક છે. એટલે હું લક્ષ્મણપા અહીંયા આવો તમને. હવે એનું સન્માન કરશે રાયડીથી પધારેલા વલ્લભભાઈ. આવો વલ્લભભાઈ. આમ રાખો આમાં. બસ એવી રીતે. આભાર વલ્લભભાઈ, ધન્યવાદ લક્ષ્મણ બાપા, ધન્યવાદ લક્ષ્મણ બાપા, તમને ધન્યવાદ. શંભુ બાપુ ને પાદરગઢ વાળા બાપુ, સુભાષ બાપુ, સુભાષ બાપુ આપ આવો, આપણું પણ સન્માન આપણે અમે કરશું અહીંયા. હવે સુભાષ બાપુ છે એ દરબાર છે, દરબાર બાપુજીને કહેવાય બાપુ. અને લક્ષ્મણ બાપાના શિષ્ય હતો. લક્ષ્મણ બાપા હમણાં હતા ને એના શિષ્ય છે. એટલે મારે ખૂબ પરિચય છે બાપુ હારે. બાપુ એક તિથિ ઉદ્યું હતી ત્યારે હું ગયો હતો. એટલે મારે એની હારે ચર્ચા અને સત્સંગ થઈ ગઈ છે. એટલે જગતની અંદર અમે એવું અમને ખ્યાલ આવ્યો કે જ્ઞાની પુરુષને કોઈ જાતનો ભેદભાવ નથી આ જગત. આ ભેદ કેને છે કે જે અજ્ઞાન લોકો છે ને એને ભેદ. કારણ કે જે વસ્તુ સમજતા હોય એને ઊંચા નીચું કાંઈ હોતું નથી. નકાર બાપુ ક્ષત્રિય સમાજના કોઈ બાપુને ઘરે મૂક્યો, મને એમ થયું ના ના આ જગતની અંદર કાંઈક ધર્મ ટકાડવાવાળા માણસો બેઠા છે. આ જગતની અંદર કઈ માર્ગદર્શન દેવાવાળા બેઠા છે. એટલે આવો સ્વદ બાપુનું સન્માન કે છે મનુભાઈ પમાભાઈ મરવાણ. આવો મનુભાઈ. આવો મનુભાઈ. આ બાજુ મનો આ પણ કે ઓલી બાજુ. હા બસ બસ એવી રીતે. આ બસ એમ. સબકા માલિક. ધન્યવાદ મનુભાઈ, તમને ધન્યવાદ. આભાર આભાર બાપુ, તમને ધન્યવાદ. આ ભગવાન એમ કે છે સબકા માલિક યાર. આપણે એટલા બધા બેઠા છીએ એમાં બધાની અકલ શકલ બધાની નોખી છે, પણ હાલવા વાળો પુરુષ એક છે. પણ જ્યાં કોઈની દ્રષ્ટિ નથી, ખાલી બોલવામાં આવે છે. ભાઈ રંગ રૂપ થી ન્યારા હે ઓ સદગુરુ અમારા. આ બધા રંગ રૂપમાં આપણે પડ્યા છીએ ભાઈ. એટલે ગંગા સતી પાનભાઈ કે જાતિ ભાતિ અમારા હરિના દેશમાં નહીં, ન્યા નય વરણ કે વિકાર. આ આટી મેલો આટી પડી સાપડામાં. આટી મેલો આવો મેદાનમાં પિંડ બ્રહ્માથી પરસે ગુરુજી પાનભાઈ એનો તમને દેખાડું દે. સદગુરુ સાહેબ ની જાય અને બાપાએ આજ કાર્યક્રમ કર્યો એની પણ જાય. આભાર બાપુ, તમારો આભાર. હવે ગામ ખજોડાથી પધારેલા નાનજીભાઈ. આવો નાનજીભાઈ, આપની સેવા સમાજમાં બહુ સારી છે. હું ખજોડા અવારનવાર આવું છું. તમે સમાજને સારો સપોર્ટ આપો છો. તમે બહુ સારું કાર્ય કરી ગયા છો. કારણ કે ગમે એવો પ્રશ્ન હોય, કોઈ રસોડું બનાવવાનું ગમે કાર્ય હોય, નાનજીભાઈ એના મુખ્ય હોય હો નિયમ એમ.
અને ત્યાં હું પણ બાર ગામે જાય હો નાનજીભાઈ. આવો નાનજીભાઈ આપનું પણ સન્માન કરશે ને અમારા લાલાભાઈ નારાયણભાઈ. આવો લાલાભાઈ આવો. ઓ ભાઈ લાલાભાઈ હા ભાઈ અમે હા આ બાજુ ઊભા રહ્યો સર. બહુ બહુ આભાર લાલાભાઈ, ધન્યવાદ નાનજીભાઈ આપને. હવે ખજુડેથી પધાર્યા કારાભાઈ સોલંકી. આવો કારાભાઈ આવો. હવે એનું સન્માન કરશે મગનભાઈ ભીખાભાઈ. આવો મગનભાઈ આવો. યાદ છે દેખાય છે ને હું નો જાય હાલો એક જ રહ્યા એક જ આ ગોળાઈ ગયો તો ટાંગે. ઘરે ગયો તો એટલી જ વાર લઈ ગઈ એવું. કબીર સાહેબ બરાબર. પ્રેમજીભાઈ, પ્રેમજી બાપા ને, પ્રેમજી બાપા મૂળ ગાંધીનગર. આવો પ્રેમજી બાપા, એક આપ પણ સારી કામગીરી કર્યા છો. ક્યાં આવો આવો આવો. કોઈ નામ તો જવું જ પડે હાલો એનું સન્માન કરશે રમેશભાઈ રાઘવજીભાઈ સોલંકી. આવો રમેશભાઈ આવો. આવો બાપા. હા. આમ આમ મોર રાખો તો તમારો હા, સીન. ધન્યવાદ રમેશભાઈ, વાહ. ધન્યવાદ પ્રેમજી પપ્પા તમને. હવે આપણે ન્યાય આવે ને આ બે સન્માન સમારંભનો કાર્યક્રમ પૂરો થયો છે અને હવે આપણે સંતવારીનો દોર કે 10 મિનિટ સત્સંગનો દોર ચાલુ કરી કે હું કરી નાનજીભાઈ સત્સંગ. આપણે આજ રોગલ મુકામે વસ્તાભાઈની મેં સંતવાણી અને સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે અમારા ઉસ્તાદ ભરતભાઈ હરિયાસણવાળા આવે, મારે એનું સન્માન કરવું છે. પછી અમારે અદા આવ્યા છે, મોરનું દળવી છે, રીએ સટાણે હાલમાં રાજકોટ. બરોબર, ઉસ્તાદ બહુ સારા છે, ટેટ પ્રોગ્રામનો ઉસ્તાદ છે, દાયરા કરે છે. પાતો શું છે, આપણા સંબંધ નિભાવવા ખાતર આવ્યા છે. બરોબર. અને બીજા નંબરમાં કહેવત છે ને કે સૂર્યની સાયખન બ્રાહ્મણને વસને, એટલે આદાનું સન્માન કરવું આવા. પછી અમારે નાના એમનો હાલો આપણે ઘરનો જ આ કાર્યક્રમ ને ઘરનો ડાયરો હું જાઉં છું. આભાર બાપુ, આભાર. ધન્યવાદ. બીજું કેનું કરું બાપુ? આવ આવ ભરત આવ. આભાર બાપુ તમારો. અમારો ઉસ્તાદ છે. અમારે હજી એક અમારો મજીરાનો માણેકર અમારો છે. એ ભાઈ આવો આવો તમ તમને. આભાર આભાર ભાઈ. જીગરી દોસ્ત છે. ભાઈઓ તો જીગરી દોસ્ત છે આપણો. હવે હવે આર્મી પ્રવીણસિંહ બાપુ છે. કાંઈ મત ભલે ભાઈ આ જે આખું જે આખું શું કહેવાય સાઉન્ડ સિસ્ટમ આ સાઉન્ડ સિસ્ટમ છે ને ભાઈ, એ આખી આ પ્રવીણસિંહ બાપુની. મને કે ભાઈ જો તમે આવો તમારી ઘરે કાર્યક્રમ કરતા હો ને તો આનું કોઈ ભાડું મારે જતું નહીં. હું ફ્રી સેવા આપીશ.
એટલે આ અમુક વસ્તુ છે આપણે ધન્યવાદ કે નહીં કરો, જે કઈ સમાજને ઉપયોગ થાય ને એને હાર ને એને મળે છે સમજી જો, પણ જેને દુર્ગુણ ભર્યા છે ને આમાં એને આ વસ્તુની પ્રાપ્તિ થવાની નથી. બોલો સદગુરુ ભગવાનની જય. હવે ભજન તો ચાલુ.